શિયાળામાં હિમોગ્લોબિન વધારે એવા એકદમ ટેસ્ટી બીટના લાડુ બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા બીટ લીધા, જેને છાલ ઉતારી અને ધોઈ લીધા. હવે બીટને આ રીતે ગ્રેટરની મદદથી ખમણી લેશું. 2 કપ જેટલું છીણ બીટનું તૈયાર થયું છે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી લેશું અને ઘીમાં આપણે બીટ ઉમેરી દેશું. બીટને આપણે 3 થી 4 મિનિટ માટે શેકી લેશું. તો થોડું બીટ શેકાય એટલે એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું અને દૂધ સાથે બીટ એકદમ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો લગભગ 5 મિનિટમાં બીટ આ રીતે સરસ સોફ્ટ થઈ ગયું છે. તો આ સમયે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી દેશું. સાથે આપણે 1/4 કપ જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા, થોડો ઇલાયચી પાવડર અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું. તૈયાર થયેલા મિક્સરને થોડું ઠંડુ થવા દેશું અને મિક્સર ઠંડુ થાય એટલે મીડિયમ સાઇઝના આ રીતે લાડુ વાળી લેશું. લાડુને એકદમ સારી રીતે ટોપરાના ખમણથી કોટ કરી લેશું. તો હિમોગ્લોબિન વધારે એવા ટેસ્ટી બીટના લાડુ તૈયાર છે.